તો વડોદરા ભાજપ નેતાના પુત્ર તપન પરમારની હત્યાનો મામલો સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। સયાજી હોસ્પિટલના કેન્ટીન પાસે જ આરોપી બાબરે તપન પરમારની કરી હત્યા। પહેલા સીસીટીવીમાં આરોપી બાબર પઠાણ લાલ કલરના શર્ટમાં બેઠેલો જોવા મળ્યો। બીજા સીસીટીવીમાં કેટલાક લોકો ભાગતા દેખાયા। तो અહીં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે બંને સીસીટીવી સામે આવી રહ્યા છે, જેમાં એકમાં લાલ શર્ટમાં જોવા મળી રહ્યો છે બાબર, તો બીજી તરફ લોકો અહીં ભાગતા જોવા મળી રહ્યા છે। વડોદરાની આ સમગ્ર ઘટના બાદ લોકોમાં પણ આક્રોશ છે। સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આરોપી બાબરે તપન પરમારની હત્યા કરી હતી। તો વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા મામલે પોલીસ જાપ્તામાં હાજર 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ જાપ્તામાંથી ભાગ્યો હતો આરોપી બાબર। ફરજ બેદરકારી બદલ 2 પોલીસ કર્મી સસ્પેન્ડ કરાયા। હિતેન્દ્ર કુમાર અને હિતેન્દ્ર સિંહ સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો હત્યાની ઘટના બાદ અમદાવાદ પોલીસ સતર્ક થઈ છે। કાગડાપીઠ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ જોડાયા છે। સમગ્ર વિસ્તારમાં વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ શખ્સોનું ચેકિંગ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે। કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાનો બનાવ અને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફાયરિંગ અને હત્યાના બનાવ બાદ પોલીસ સફાળી જાગી છે। તો સુરતમાં પોલીસનું દિલધડક ઓપરેશન। ખટોદરામાં શ્રમિકની હત્યા કરીને ફરાર આરોપીને ઓડિશાથી દબોચ્યો। થોડા દિવસ અગાઉ આરોપીએ ખટોદરા મિલમાં સાથી કામદારની હત્યા કરી હતી। હત્યા કરી લાશને મિલના બોઇલરમાં ફેંકી દીધી હતી। ખટોદરા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ત્રીજા પ્રયાસમાં આરોપીને ઓડિશામાંથી ઝડપી પાડ્યો છે। આરોપીની ધરપકડ કરીને ઓડિશાથી ગુજરાત લાવી તેની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે। उसने अपना एक बार फ़ोन ऑन किया तो हमारी टीम ऑलरेडी उड़ीसा में थी। वो तुरंत वहाँ पे पहुँचे और गांव में सर्च करना चालू किया तो एक दुकान के सामने मंदिर था, वहाँ पे बैठा हुआ मिल गया। तो ચોર ચોરી કરવા માટે અનેક ટ્રીક અજમાવતા હોય છે। આ વખતે ચોરોએ ચોરી કરવા એક અનોખી રીત અજમાવી। બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે જ્યાંથી રૂપિયા નીકળે છે ત્યાં આરોપીઓએ એલ્યુમિનિયમની પટ્ટી લગાવતા હતા। રૂપિયા ઉપાડતી વખતે રૂપિયા ફસાઈ જવાથી ગ્રાહકના ખાતામાંથી રૂપિયા કપાઈ જતા હતા, જેથી ગ્રાહક એટીએમમાંથી બહાર ગયા બાદ ટોળકીનો એક સાગરીત એટીએમમાં જઈને એલ્યુમિનિયમની પટ્ટીમાં ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો હતો, જ્યારે અન્ય એક શખ્સ એટીએમ બહાર રેકી કરતો હતો। પોલીસને આ બાબતની જાણ થતાં એટીએમ બહાર ઉભેલા 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ અન્ય એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। સમાચારમાં આગળ વાત કરીશું ઓપરેશન મેડિકલ માફિયા વિશે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાની વધુ એક પરિવારે બેદરકારીનો તેના પર આરોપ લગાવ્યો છે। ધંધુકાના રતનપુર ગામના ભાઈલાલભાઈ સોલંકીનું સાલ હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંતે ઓપરેશન કર્યું હતું। ડોક્ટર પ્રશાંત વજીરાનીએ 2 નળી બ્લોક હોવાનું કહીને તાત્કાલિક સ્ટેન્ડ મૂકવાની સલાહ આપી હતી। મા કાર્ડમાં ઓપરેશન કરી સ્ટેન્ડ મૂકી આપ્યું હતું। ઘટનાના અમુક દિવસો બાદ ફરી ભાઈલાલભાઈની તબિયત લથડતા તેઓને ફરી સાલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડોક્ટર વજીરાનીની જગ્યાએ ડોક્ટર કમલ હાજર હતા। તેમણે દર્દીને તપાસી ત્રીજી નળી બ્લોક છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એવું કહેતા પરિવારજનો તૈયાર થયા હતા, પરંતુ ઓપરેશન બાદ તેઓને બહાર લાવ્યા બાદ દર્દીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું। જોકે થોડા સમય બાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બહાર આવતા અને ડોક્ટર પ્રશાંત વજીરાનીના કૃત્યો સમાજ સામે આવતા ભાઈલાલભાઈના પરિવારજનોએ વસ્ત્રાપુર, શાહીબાગ અને ધંધુકા પોલીસ મથકમાં અરજી કરી આકરા પગલાંની માંગ કરી હતી। એમને એન્જિયોપ્લાસ્ટીમાં લઈ ગયા, 3-3.5 આસપાસ લઈ ગયા છે। 7:30-8ના ગાળામાં એ વળીને પાછા મારા ફાધરને લાવ્યા, પણ મારા ફાધરનો જીવ હતો નહીં। પછી એમને મને જાણ કરી નહીં। પછી 10-15 મિનિટ આઈસીયુમાં લઈ ગયા। પછી 10-15 મિનિટ પછી મને બોલાયો અને કીધું કે તમારા ફાધર તોફાન બહુ કરે છે અને હાથને પગને એવું બાંધી દીધેલો હતો। પછી 10-10:30ના ગાળામાં મને એમને કીધું કે તમારા ફાધર અવસાન પામ્યા છે। મારો પરિવાર હિત માગણી કરે કે આવું
આવું ખોટું ઓપરેશન કરનાર મારા કાકાને પ્રશાંત વજીરાણીને કડકમાં કડક પગલાં ઉપાડવા પડે અને અમને ન્યાય અપાવવો પડે. તો સુરતના પાંડેસરામાં ડિગ્રી વિનાના બોગસ ડોક્ટરો દ્વારા હોસ્પિટલ શરૂ કરવા મામલે કરાઈ છે કાર્યવાહી. ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે બબલુ શુક્લા અને રાજારામ કેશવ પ્રસાદ દુબે ફરજી ડોક્ટર છે, તેમની વિરુદ્ધ અગાઉ પાંડેસરામાં કેસ થયો હતો. બીજી તરફ ગંગાપ્રસાદ મિશ્રા પોતાને BHMS ડોક્ટર ગણાવે છે, તેની વિરુદ્ધ નવસારી, વાંસદા, મહુવાના અને પાંડેસરા પોલીસમાં પ્રોહિબિશનના કેસ દાખલ છે. હાલમાં તમામ તબીબની ડિગ્રી વેરીફાઈ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ ડિગ્રી જણાશે તો કડક કાર્યવાહી કરાશે. आरोग्य की टीम है वो मौके के ऊपर है और ये सारे डॉक्टर और ये पुलिस स्टेशन में इनकी डिग्री है वो वेरीफाई की जा रही है और अगर कुछ ऐसा आएगा कि फेक डिग्री ऐसा है तो गुना दाखिल करके आगे की कार्यवाही की जाएगी. જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર દિલીપ જોશી અને નિર્માતા અસિત મોદી વચ્ચેના ખટરાગની વાતને દિલીપ જોશીએ નકારી દીધા છે. એક સત્તાવાર નિવેદનમાં દિલીપ જોશીએ આવી અફવાઓ ફેલાવવા અંગે નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે હું ફક્ત આ બધી અફવાઓ વિશે હવા સાફ કરવા માંગુ છું. મારા અને અસિતભાઈ વિશે મીડિયામાં કેટલીક વાર્તાઓ આવી છે જે સંપૂર્ણપણે ખોટી છે અને આવી વાતો કહેવામાં આવે છે તે જોઈને મને ખરેખર દુઃખ થાય છે, તેમ કહીને તેમણે અફવાઓના બજાર પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધતા પોલીસ એક્શનમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું. ઝોન 6 પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો કોમ્બિંગમાં ઉતર્યો. શંકાસ્પદોની પૂછપરછ અને વાહન ચેકિંગ કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ. વિવિધ 4 કાર્યક્રમમાં આપશે હાજરી. ગાંધીનગરમાં ફિલાવસ્ટા 2024નું કરશે ઉદ્ઘાટન. સાબર ડેરીના કાર્યક્રમમાં અમિત શાહ આપશે હાજરી. 800 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતાવાળા અત્યાધુનિક પશુ આહાર યંત્રનું કરશે ઉદ્ઘાટન. તો સાંજે સાણંદના શેલા પહોંચી શેલા તળાવની આપશે ભેટ. સાબર ડેરીમાં પશુ આહાર માટે નવો પ્લાન્ટ તૈયાર. 210 કરોડના ખર્ચે બનેલા કેટલ ફીડ પ્લાન્ટમાં બમણા કરતાં વધારે સાબરદાણ પશુ આહારનું ઉત્પાદન શરૂ થશે. પ્રતિદિન 1000 મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મેક્રોને ટ્વીટ કરીને કહ્યું, મોદી સાથે મુલાકાત કરવી આનંદની વાત. બ્રાઝિલમાં પ્રધાનમંત્રી મોદી અને ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીએ દ્વિપક્ષીય બેઠક યોજી. ભારત અને ઇટલી સાથે સંબંધિત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને એનસીપી શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો. કાર પર પથ્થરમારો થતા ગંભીર રીતે ઘાયલ. ઘટના સ્થળે તૂટેલા કારના કાચ વેરવિખેર જોવા મળ્યા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. નવનિયુક્ત વિદેશ મંત્રી વિજિતા હેરતે મીડિયાને આપી માહિતી. કહ્યું, રાષ્ટ્રપતિ આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે. રાજકોટમાં નાગરિક સહકારી બેંક ચૂંટણીની મતગણતરી. 21 પૈકી 15 ડિરેક્ટરો માટે 320 મતદાનની ગણતરી. ગુરુવારના રોજ કરાશે સત્તાવાર જાહેરાત. પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં પોલીસ એક્શનમાં. રેગિંગ કરનાર 15 વિદ્યાર્થીઓની પોલીસે કરી અટકાયત. પોલીસ તપાસમાં મોટા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા. પાટણ રેગિંગ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, કોલેજમાં આવી ઘટના ન ચલાવી લેવાય. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ. શિક્ષણ વિભાગની કામગીરી પર પણ ઉઠ્યા સવાલ. ડોક્ટર પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો. રૂપિયાની લાલચે એક દર્દીને 10 દિવસમાં 2 ઓપરેશન કરતા થયું હતું મોત. ધંધુકાના રતનપુર ગામના પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો. પરિવારજનોએ ડોક્ટર સામે કડક કાર્યવાહીની કરી માંગ. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાતનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એક્શનમાં. ખ્યાતિ હોસ્પિટલને કાઉન્સિલમાં 7 દિવસમાં જવાબ આપવા કર્યો આદેશ. સાથે જ ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ. આરોગ્ય મંત્રીને પણ પત્ર લખીને ઝડપી કાર્યવાહીની કરી માંગ. ખ્યાતિકાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. સ્વાર્થ માટે સર્જરી કરવાના કૌભાંડમાં હજુ 4 આરોપીઓ પોલીસના સકંજાથી દૂર. અત્યાર સુધી અલગ અલગ 3 ફરિયાદ થઈ. એક મેડિકલ માફિયાને પોલીસે દબોચ્યો.
સુરતના પાંડેસરામાં ઝોલાછાપ તબીબોનું કારસ્તાન, નકલી ડિગ્રીથી તબીબ બનેલા 2 લોકોએ ઊભી કરી હોસ્પિટલ. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી હોસ્પિટલ ઝડપાઈ. હોસ્પિટલના ઉદ્ઘાટનની પ્રક્રિયામાં લખ્યા હતા પોલીસ અધિકારીઓના નામ. ઝોલાછાપ તબીબોએ ઊભી કરી દીધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. ઉદ્ઘાટનના 24 કલાકમાં હોસ્પિટલ સીલ. એક આરોપી સામે અગાઉ નોંધાયો હતો દારૂની હેરાફેરીનો કેસ. ગુનાહિત ઇતિહાસ છતાં આરોપીએ હોસ્પિટલ ઊભી કરી દેતા ઉઠ્યા સવાલ. સુરતના પાંડેસરામાં ઝોલાછાપ તબીબોની હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ. ફાયર વિભાગની ટીમે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી. હોસ્પિટલના બાંધકામ, ફાયર સેફટી, એનઓસીની કરાઈ તપાસ. ગૃહિણીઓ માટે રાહતના સમાચાર. શિયાળો આવતા શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો. 1 કિલો શાકભાજીના ભાવમાં 20 થી 30 રૂપિયાનો ઘટાડો. હાલ માર્કેટમાં લીલા શાકભાજીની આવક વધી. બહારના રાજ્યોમાંથી શક્કરિયા, સુરણ, રતાળુ, રીંગણ, વટાણાની આવકમાં વધારો. આગામી 15 દિવસમાં ભાવમાં મોટો ઘટાડો થાય તેવી શક્યતા. રાજકોટમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં દેશભરમાં પ્રખ્યાત ગોંડલિયા મરચાની ખરીદી શરૂ. ખેડૂતો અને વેપારીઓને કુમકુમ તિલક કરી મરચાની ખરીદી કરાઈ. મરચાની હરાજીમાં આવેલા પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી કરાયું સન્માન. સોમવારે સિઝનની સૌપ્રથમ 3500 થી 4000 મરચાની ભારીની આવક. હરાજીમાં સાનિયા મરચાની એક ભારીના 20 કિલોના રેકોર્ડ બ્રેક ભાવ. મોટી સંખ્યામાં ખેડૂતો ગોંડલના પ્રખ્યાત મરચાનું વેચાણ કરવા ઉમટ્યા. સુરતના કાપડ માર્કેટમાં છવાયો તેજીનો માહોલ. લગ્નની સિઝનના કારણે અન્ય રાજ્યના વેપારીઓ પણ સાડી ખરીદવા ઉમટ્યા. લહેંગા, હેવી ગાઉન, એડિશનલ વર્કની હેવી વેલ્યુ એડિશનલ સાડીઓની પણ ડિમાન્ડ વધી. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડી પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને થશે રાહત. વિરોધ જોતા યુનિવર્સિટીએ પરીક્ષાની ફી ઘટાડી. પરીક્ષા ફી 1500 રૂપિયામાંથી ઘટાડીને 800 નક્કી કરાઈ. અગાઉ 500 રૂપિયાની ફીમાં વધારો કરી 1500 કરાઈ હતી. પાલિકાના પાપે પાલિતાણાની ખારો નદી બની દૂષિત. ખુલ્લેઆમ હજારો લીટર દૂષિત ડ્રેનેજનું પાણી ભરતું હોવાથી આજુબાજુના વિસ્તારોમાં રોગચાળાની ભીતિ. ખેડૂતોની જમીનને પણ નુકસાન. કર્ણાટકના ઉડુપીમાં નક્સલી નેતા વિક્રમ ગૌડાનું એન્કાઉન્ટર. ઢેબરી ખાતે એએનએફ સાથેના એન્કાઉન્ટરમાં 2 ટોચના નક્સલી નેતાઓ માર્યા ગયા. 13 વર્ષમાં ઉડુપી જિલ્લામાં પહેલીવાર થયું એન્કાઉન્ટર. ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સીના 7 માછીમારોને બચાવ્યા. 2 કલાક સુધી પાકિસ્તાની જહાજનો પીછો કરીને તેને ઘેર્યું હતું. માછીમારો તરફથી ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યા બાદ કોસ્ટગાર્ડે આ બચાવ કામગીરી કરી હતી શરૂ. છાપરાના બિશનપુરામાં ટ્રાફિક જામને લઈ લોકોને પરેશાની. 4 કલાક સુધી વાહનોની કતારો જામતા સ્થાનિકોએ અવરજવરમાં હાલાકી. ઉત્તર પ્રદેશના નગલા મનીરામ ગામમાં જમીન વિવાદમાં મારામારી. 2 પક્ષોમાં પથ્થરમારો અને ફાયરિંગ. એક વ્યક્તિને ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ. ઝાંસીમાં બિરયાનીની દુકાન પર ગ્રાહક અને દુકાનદાર વચ્ચે બોલાચાલી બાદ મારામારી. પૈસાની લેનદેનમાં એકબીજા પર લાકડીના દંડાથી કર્યો હુમલો. મારામારીનો વિડીયો વાયરલ. બુરહાનપુરના શાહપુરમાં સ્માર્ટ મીટરને લઈ રહીશોનો વિરોધ. વીજ કંપની વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા. રહીશોના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ નેતા. હરિયાણાના અંબાલામાં છવાઈ ધુમ્મસની ચાદર. વહેલી સવારે ધુમ્મસ છવાતા વાહન ચાલકોને હાલાકી. રસ્તા પર દૂર દૂર સુધી દેખાયું ધુમ્મસ. ઉત્તરાખંડમાં આવેલો અલ્મોડા હલ્દવાની હાઈવે બંધ. સતત ભેખડો ધસી આવવાના કારણે છેલ્લા 4 દિવસથી હાઈવે બંધ. કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રીએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું. નાલંદા જિલ્લાના રાજગીરમાં રમાશે એશિયન મહિલા હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ મેચ. ભારત અને જાપાન વચ્ચે આજે સાંજે 4:45 રમાશે મેચ. ભારત તેની તમામ 5 ગ્રુપ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર.